Dear student, we are doing strike against war on page number 63, last two paragraph, and in that Helen Keller talks about a citizen's duty. What is our duty as a citizen? આપણી ફરજ હું નાગરિક તરીકેની. It is your duty to insist upon still more radical measure. So it is our duty that we want more radical એટલે અસરકારક measure, step, action, અસરકારક action થવી જોઈએ. That is, we must get good result of the law. કાયદો જે હોય must be in favor of workers. જે કાયદો હોય કામદારના ફેવરમાં હોવો જોઈએ. It is your business to see that no child is employed in an industrial establishment or mine or store, and that no work is needlessly exposed to accident or disease. And that is, it is your duty, it is a citizen's duty, worker's duty. આપણી જવાબદારી છે અને એ છે to see that no child is employed in an industrial establishment. ફેક્ટરી કારખાનામાં કોઈ બાળ મજૂરી ન થાય એ જોવાની જવાબદારી આપણી. ઓર માઇન એટલે ખાણમાં, ખનિજ ખાણમાં કોઈ બાળ મજૂરી ન રહે એની જવાબદારી આપણી છે. કે સ્ટોરમાં પણ કોઈ મજૂરી ન કરે, બાળ મજૂરી ન કરે એની જવાબદારી આપણી છે. and that no work is needlessly exposed to accident or disease. અને કોઈ કામ વગર જરૂરી, બિનજરૂરી, ઓકે, યુદ્ધમાં હોય તમે ને ઇન્જરી થાય, ઘાયલ થાય, બરાબર છે, પણ બિનજરૂરી કારખાનામાં બેજવાબદારી રીતે કેરલેસલી આપણે કામ કરીને ઇન્જરી થાય, વૂન્ડ થાય, ઓર કંઈક ડિઝીઝના રોગ બને, રોગના આપણે ભોગ બનીએ એવું થવું જોઈએ નહીં. એટલે શ્વાસમાં કેટલા ગેસ જાય અને આપણે ડિઝીઝ થાય એવું થવું જોઈએ નહીં. It is your business to make them give you clean cities free from smoke, dirt and congestion. આપણી જવાબદારી રહે, આપણું કામ છે to make them give you clean cities. Our cities must be clean. આપણા શહેરો નગરો ક્લીન હોવા જોઈએ અને આપણી જવાબદારી છે we must make them. આપણે એ લોકોને ફરજ પાડી કે આ શહેર ક્લીન કરો. ફ્રી ફ્રોમ સ્મોક, અને ધુમાડા રહિત શહેર આપણને હોવું જરૂર હોય. આપણે એ લોકોને ફરજ પાડવાની હોય. દેટ ઇઝ ઓન ધ હાઈ પોઝિશન નેતાઓને રીડ કરવાનું હોય. ફ્રી ફ્રોમ ડર્ટ, ધૂળ ન હોવું જોઈએ. એન્ડ કન્જેસ્શન એટલે ઘોંઘાટિયું, કન્જેસ્શન એટલે ભીડભાડવાળું. અને આ બધું ભીડભાડવાળું શહેર નગર ન હોય, રસ્તાઓ સ્મૂથલી સારી રીતે જાય, ટ્રાફિક વગરના હોય એવા રસ્તાઓ રાખવાની જવાબદારી આપણી થવી પડે. આપણે એ લોકોને ફરજ પાડવાની હોય. It is your business to make them pay you a living wage. જે પગાર મજૂરી ચાલતી હોય, લિવિંગ વેજ ચાલતો હોય એ પૂરો પાડવાની જવાબદારી આપણી થઈ પડે. It is your business to see that this kind of preparedness is carried into every department on the nation until everyone has a chance to be well born, well nourished, rightly educated, intelligent and serviceable to the country at all times. એક જ વાત કહી છે that we can serve our country better. આપણા દેશને સારી રીતે સેવા કરી શકીએ if we are treated well. જો આપણી સારી રીતે કાળજી રખાતી હોય તો આપણે સારી રીતે સેવા આપી શકીએ. ફરી પાછું, it is your business to see that this kind of preparedness, અને આવી તૈયારી હોવી જોઈએ. શહેરો નગરો ધૂળ ટ્રાફિક વગર ન હોય, બરાબર, બાળ મજૂરી ન થાય, વગર જરૂરી એક્સિડન્ટ થાય એવા કોઈ કામ ન હોય, આવું હોય. અને એવું હોય ત્યારે જ આપણે તૈયારી કરી શકીએ. આવી સારી તૈયારી છે કેરીડ આઉટ ઇનટુ એવરી ડિપાર્ટમેન્ટ ઓન ધ નેશન. દરેક ક્ષેત્રમાં, દરેક વિભાગમાં, રાષ્ટ્રના દરેક વિભાગમાં આવી તૈયારી હોવી જોઈએ કે કોઈ પણ જાતનું એક્સિડન્ટ કે તકલીફ ન પડે. Until everyone has a chance to be well born. અને ત્યારે આપણે well born, સારા દેશમાં જન્મેલા છે ત્યારે થાય. Sometime we curse ourselves. કેટલીક વખત તો આપણે આ દેશમાં કે આ સિચ્યુએશનમાં જીવતા જન્મ લીધો હોય તેનો અફસોસ થાય કે યાર આવા દેશમાં જન્મ લીધો. કેટલીક વખત આપણને થાય આવા દેશમાં જન્મ લીધો. પણ જો આપણે આપણા અધિકાર બધા મળતા હોય તો આપણને થાય નહીં. પણ કેટલીક વખત આ ભ્રષ્ટાચાર, કરપ્શનમાં આપણે આપણા અધિકારથી વંચિત રહીએ તો આપણને થાય કે વેલ નોરિસ્ડ, સારો ઉછેર થાય, રાઇટલી એજ્યુકેટેડ, સારું શિક્ષણ મળે, ઇન્ટેલિજન્ટ,
આપણે હોશિયાર બનીએ એન્ડ સર્વિસેબલ ટુ ધ કન્ટ્રી એટ ઓલ ટાઈમ્સ, અને દરેક સમયે આપણે દેશની સેવા કરી શકીએ. આ પેરેગ્રાફ પૂરો થયો. દેટ ઇઝ અવર ડ્યુટી. આપણી ફરજ બને, આપણે જ દેખરેખ રાખવાની હોય. કોઈ ભૂખ્યા હોય ને, પાછળ એક વખત કહું છું કે ભૂખ્યા હોય તો કોઈને એમ કે ખાઈ લે, આપણે જ કહ્યું કે ભૂખ લાગેલી છે, ચાલો કંઈક પીશું. Strike against all ordinance and laws and institutions that continue the slaughter of peace and the cruelty of war. So it is a strike. અને પ્રહાર ક્યાં કરવાનો છે? That is against all ordinance. કોઈ હુકમ, બિનજરૂરી હુકમ કરેલો હોય, and laws, બિનજરૂરી એવો કાયદો હોય, and institution, સંસ્થા હોય, that continue the slaughter of peace. શાંતિના હરનાર, શાંતિની હત્યા, સ્લોધર એટલે હત્યા કરો, ગુંગળાઈને મારી નાખવું. તમે શાંતિની હત્યા કરતા હોય અને એવા હત્યા કરતા હોય જ્યાં શાંતિને એટલે પીસફુલ વાતાવરણ ન હોય, ઘોંઘાટ તોફાન થતું હોય, એવા વાતાવરણના સામે વિરોધ ઉઠાવો, સ્ટ્રાઇક કરો, હડતાલ કરો અથવા એનો અવાજ ઉઠાવો. એન્ડ ધ ક્રુઅલ્ટી ઓફ વોર, અને જે યુદ્ધની ઘાતકતા છે, ક્રૂરતા છે, એની સામે અવાજ ઉઠાવો. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, ફોર વિધાઉટ યુ નો બેટલ્સ કેન બી ફોટ. તમારા વગર આ જે સિટીઝન્સ છે, જે વર્કર્સ છે, સોલ્જર્સ છે, તમારા વગર કોઈ યુદ્ધ થવાનું નથી. Strike against manufacturing scrap and gas bombs and all other tools of murder. Strike એની સામે હડતાલ કરવાની છે, એની સામે વિરોધ દાખવવાનો છે. મેન્યુફેક્ચરિંગ સ્ક્રેપ, ભંગાર, સ્ક્રેપ એટલે ભંગાર, ટૂંકમાં that harms humanity, જે માનવજાતને નુકસાન કરે એ બધું ભંગાર, એનું ઉત્પાદન કરવામાં વિરોધ કરવાનો છે. એન્ડ ગેસ બોમ્બ્સ, ગેસ બોમ્બ, ગેસ ચેમ્બર બનાવવાના, એની સામે વિરોધ કરવાનો છે. ઓલ અધર ટૂલ્સ ઓફ મર્ડર, અને ગન્સ હોય કે હેન્ડ ગ્રેનેડ હોય, આવા બોમ્બ હથિયારો, એની સામે જે મર્ડર કરી શકે એવા હથિયારો સામે વિરોધ કરવાનો છે. સ્ટ્રાઇક અગેન્સ્ટ પ્રિપેર્ડનેસ, દેટ મીન્સ ડેથ એન્ડ મિઝરી ટુ મિલિયન્સ ઓફ હ્યુમન બીઇંગ્સ, અને લાખો કરોડો માણસને જીવ જતો હોય એવી તત્પરતા, એવી તૈયારીનો વિરોધ કરવાનો છે. બી નોટ ડમ, ચૂપ રહેવા નથી. આ મોટે ભાગે આપણે સહન એટલા માટે કરતા છે કે આપણે ચૂપ રહીએ છીએ. જરૂરી હોય ત્યાં બોલવાની જરૂર, હા બોલવું જ પડે. બી નોટ ડમ, ચૂપ રહેવાનું નથી. ઓબેડિયન્ટ સ્લેવ્સ, એકદમ ઓબેડિયન્ટ કહ્યાગરા સ્લેવ, ગુલામ બનવાની જરૂર નથી. ઇન એન આર્મી ઓફ ડિસ્ટ્રક્શન, આ વોર જે આર્મી ઓફ ડિસ્ટ્રક્શન, આ આપણે જો યુદ્ધમાં પડીએ તો સમજવાનું વી આર એન આર્મી ઓફ ડિસ્ટ્રક્શન. ડિસ્ટ્રક્શન એટલે સર્વનાશના સિપાહીઓ આપણે બની જઈએ. બી હીરોઝ ઇન ધ આર્મી ઓફ કન્સ્ટ્રક્શન. નો, વી શુડ બી હીરોઝ ઇન ધ આર્મી ઓફ કન્સ્ટ્રક્શન. કંઈક રચનાત્મક કરવાનું છે. વી શુડ નોટ ફાઇટ, લડવું જોઈએ નહીં. વોર ઇઝ નોટ ઇન ફેવર ઓફ હ્યુમનિટી. માનવજાતની ફેવરમાં આ વોર, યુદ્ધ નથી. રાઈટ? આ સાથે આપણે પાઠ પૂરો કરીએ છીએ.